નમસ્તે વિદ્યાર્થીઓ, હવે જોઈએ 6.5 નંબર વાળો ટોપિક, ચલ બળ વડે થતું કાર્ય. બરાબર. અત્યાર સુધી આપણે જે કાર્ય સમજ્યા એમાં આપણે બળને કેવું લેતા હતા? અચળ. એટલે સમય સાથે બળ બદલાતું ના હોય એવા આપણે ઉદાહરણો લીધા અને એના માટેનું જ આપણે કાર્યનું સૂત્ર બનાવ્યું હતું, એફ સદિશ ડોટ ડી સદિશ, કે જેમાં બળ કાર્ય સાથે બદલાતું સમય સાથે બદલાતું ના હોય. પણ વિચારો કે બળ સમય સાથે બદલાતું હોય તો બળ સમય સાથે અથવા સ્થાન સાથે બદલાતું હોય અથવા બે સાથે બદલાતું હોય, સ્થાન અને સમય બંને સાથે, અથવા બેમાંથી એક સાથે બદલાતું હોય તો આવા બળને ચલ બળ કહેવાય. આવા બળને શું કહેવાય? ચલ બળ કહે છે. જે સમય સાથે બદલાતું હોય અથવા સ્થાન સાથે અથવા બંને સાથે, એવા બળને ચલ બળ કહે છે. ચલ એટલે ચલિત, બદલાતું હોય, અચળ ના હોય એવું બળ. બરાબર. તો હવે કાર્ય કેવી રીતે શોધાય? કારણ કે કાર્ય તો બળ ગુણ્યા સ્થાનાંતર, પણ બળનું મૂલ્ય કયું લેશો? કેમ કે બળ તો બદલાતું જાય છે. તો કાર્ય શોધવા માટે હવે આપણે કંઈક અલગ જ વિચારવું પડે. બરાબર. એના માટે આપણે એક આલેખ જોઈએ. ધારો કે કોઈ પદાર્થ ઉપર ચલ બળ લાગે છે, સમય સાથે બદલાતું હોય એવું. એના માટેનો આ સ્થાનાંતર વિરુદ્ધ બળ વિરુદ્ધ સ્થાનાંતરનો આલેખ છે. બરાબર. આ રીતનો આલેખ મળે છે. એટલે અહીંયા સ્થાનાંતર પ્રારંભિક એક્સ આઈ, અંતિમ સ્થાનાંતર છે એક્સ એફ. એટલે તમે બળ લગાડ્યું તો પદાર્થનું સ્થાનાંતર એક્સ આઈથી એક્સ એફ થાય છે. પણ બળના મૂલ્યો તમે જુઓ અલગ અલગ છે. જોયું? એટલે બળ અચળ નથી, બળ સમય સાથે બદલાય છે. તો કાર્ય કેવી રીતે શોધવું? પ્રશ્ન આ આવે. કારણ કે કાર્ય એટલે બળ ગુણ્યા સ્થાનાંતર, પણ બળનું મૂલ્ય કયું લેશો? બરાબર. તો એના માટે આપણે આવું વિચારી શકીએ કે આ જે સમગ્ર આલેખ છે એમાં આપણે આ જે સ્થાનાંતર છે એને આવા સૂક્ષ્મ ગાળાઓમાં વહેંચી નાખો. સ્થાનાંતરને શું કરો? સૂક્ષ્મ ગાળાઓમાં વહેંચી નાખો. કારણ કે આ ધારો કે એક નાનો સૂક્ષ્મ સ્થાનાંતરનો ગાળો છે, તો એ ગાળા પૂરતું બળ બદલાશે નહીં. એક સૂક્ષ્મ સ્થાનાંતર માટે બળને તમે અચળ ગણી શકો. બાકી અહીંયાથી અહીંયા સુધીના સ્થાનાંતરમાં તો બળનું મૂલ્ય ઘણી વાર બદલાયું છે. જો બરાબર. પણ એક આ સૂક્ષ્મ સ્થાનાંતર માટે આપણે બળ અચળ ગણી શકીએ અને એ સ્થાનાંતરનો સૂક્ષ્મ ગાળો છે ડેલ્ટા એક્સ. બરાબર. તો આપણે આ સમગ્ર સ્થાનાંતરને આવા ડેલ્ટા એક્સ જેટલા સૂક્ષ્મ ગાળાઓમાં વહેંચી નાખ્યો અને દરેક માટે લાગતું બળને અચળ ગણ્યું એફ ઓફ એક્સ. બરાબર. તો આ એક સૂક્ષ્મ ગાળા માટે થતું કાર્ય ડેલ્ટા ડબલ્યુ બરાબર શું લખાય? એફ ઓફ એક્સ ઇન્ટુ ડેલ્ટા એક્સ. તો આ એક સૂક્ષ્મ સ્થાનાંતર માટે થતું કાર્ય ડેલ્ટા ડબલ્યુ બરાબર એફ ઓફ એક્સ ઇન્ટુ ડેલ્ટા એક્સ
મળે, બરાબર. પણ આપણે તો XI થી XF સુધીનું કુલ કાર્ય શોધવું છે. પ્રારંભિક સ્થાનાંતરથી અંતિમ સ્થાનાંતર સુધીનું કુલ કાર્ય શોધવું છે. તો એ માટે શું કરવું પડે? તો આ દરેક જે આવા સૂક્ષ્મ સ્થાનાંતર દરમિયાન થતા કાર્યો છે એ બધાનો શું કરવો પડે? સરવાળો. તો આપણને કુલ કાર્ય મળે. તો કુલ કાર્ય W બરાબર સિગ્મા ક્યાંથી? XI થી XF ડેલ્ટા W, એટલે કે કુલ કાર્ય W બરાબર સિગ્મા XI થી XF ડેલ્ટા W એટલે f of x ઇન્ટુ ડેલ્ટા x. તો આ રીતે કુલ કાર્ય શોધી શકાય. ક્યારે? કે જ્યારે બળ અચળ ના હોય, સમગ્ર સ્થાનાંતર દરમિયાન બળ બદલાતું હોય, તો ત્યારે આપણે શું કરવું પડે? એક સૂક્ષ્મ સ્થાનાંતર લઈ એ સ્થાનાંતર દરમિયાન લાગતું બળ અચળ ગણી શકાય. તો એ સ્થાનાંતર દરમિયાન થતું કુલ કાર્ય શોધ્યું ડેલ્ટા W, અને પછી આવા ડેલ્ટા W કાર્યોનો સરવાળો કર્યો ક્યાંથી? XI થી XF. તો તમને કુલ કાર્ય W મળશે, બરાબર. અહીંયા જે આપણે આ સૂક્ષ્મ સ્થાનાંતરનો ગાળો લીધો છે એ જો અતિ સૂક્ષ્મ હોય એટલે શૂન્યવત નાનો પણ શૂન્ય નહીં એવો સ્થાનાંતરનો ગાળો લઈએ તો આ જે સરવાળો છે એને તમે સંકલન સ્વરૂપમાં પણ લખી શકો. એટલે ટૂંકમાં આપણે શું કરવું પડશે? લિમિટ મૂકી દઈએ. લિમિટ ડેલ્ટા x ટેન્ડ્સ ટુ 0 એટલે ડેલ્ટા એક્સનું લક્ષ શૂન્ય થવાનું છે. એટલે સ્થાનાંતરનો ગાળો કેવો છે? શૂન્ય વત્ત નાનો પણ શૂન્ય નથી. સિગ્મા XI થી XF f of x ડેલ્ટા x, બરાબર. તો જે રીતે આપણે ફેરફારવાળા સૂત્રમાં લિમિટ મૂકતા હતા, લિમિટ ડેલ્ટા t ટેન્ડ્સ ટુ 0, અને એ ધારો કે dx બાય dt થઈ જતું હતું, તો એ જ રીતે જો સિગ્માવાળું સૂત્ર હોય, સરવાળો હોય, અને એમાં તમે આવી લિમિટ મૂકો તો એ સરવાળો સંકલનમાં ફેરવાય છે. એને નિયત સંકલન કહેવાય. તો એ આ રીતે દર્શાવાય. હવે W બરાબર આ સંકલનની નિશાની આવું S જેવું, બરાબર. નિયત છે એટલે XI થી XF ની એની લિમિટ છે. સંકલનની આ લિમિટ કહેવાય. f of x ડેલ્ટા x ના બદલે dx. તો આ ચલ બળ વડે થતા કાર્યનું સૂત્ર સંકલન સ્વરૂપે. યાદ રાખો, સંકલન એટલે પણ સરવાળો જ થાય, બરાબર ને? આ સરવાળો જ હતો ને આપણો, તો સિગ્મા વાળો સરવાળો જ છે આ, એને આપણે સંકલન સ્વરૂપે લખ્યો. પણ બધા સરવાળા તમે સંકલન સ્વરૂપે લખી શકો નહીં. સંકલનમાં લખવા માટેની શરત કઈ? કે એક તો લિમિટ ડેલ્ટા x ટેન્ડ્સ ટુ 0 હોવું જોઈએ આ કાર્ય માટે. એટલે આ જે સ્થાનાંતરના ગાળાઓ છે એ અતિ સૂક્ષ્મ હોવા જોઈએ. અને બીજું કે સતત હોવા જોઈએ. સરવાળો સંકલનમાં ત્યારે જ ફેરવાય કે જ્યારે સતત વિતરણ હોય. અહીંયા સતત આપણે સ્થાનાંતરના ગાળા લેવા પડે તો જ આ સરવાળો સંકલનમાં પરિણમે, નહીતર તમે સંકલન લઈ શકો નહીં. તો સંકલન એટલે આપણે સાદી ભાષામાં
સરવાળો જ છે. બરાબર, સમજાયું? તો આ રીતે આપણને સૂત્ર મળશે W બરાબર સંકલન xi થી xf f ઓફ dx f ઓફ x ઇન્ટુ dx. બરાબર. તો જો આ રીતે કાર્ય મળે આપણને તો એનો અર્થ એમ કે આ બધાનો તમે સરવાળો કરો ક્ષેત્રફળોનો, એ કાર્ય મળ્યું કહેવાય. તો આના ઉપરથી આપણે આવું કહી શકીએ કે ભાઈ f વિરુદ્ધ xના આલેખ વડે ઘેરાતું ક્ષેત્રફળ એ કોના જેટલું હોય છે? કાર્ય જેટલું હોય છે. એટલે કાર્ય એટલે f વિરુદ્ધ xના આલેખ વડે ઘેરાતું ક્ષેત્રફળ એ કાર્ય જેટલું જ થાય. બરાબર. તો તમે અહીંયા એ જ કર્યું છે. આ દરેક વિભાગોના ક્ષેત્રફળોનો સરવાળો જ કર્યો છે અને એ આપણને શું આપે છે? કાર્ય. અને એ જ આપણે અહીંયા લખ્યું કે f ઓફ f વિરુદ્ધ xના આલેખ વડે ઘેરાતું ક્ષેત્રફળ એ કાર્ય જેટલું હોય છે. બરાબર. તો આ ચલ બળ વડે થતું કાર્યનું સૂત્ર સંકલન સ્વરૂપે અને આ સિગ્મા સ્વરૂપે ચલ બળ વડે થતું કાર્ય. બરાબર. તો આ રીતે ચલ બળ વડે થતું કાર્ય શોધી શકાય. હવે આમાં આપણે સંકલન આવે છે એટલે આપણે શું કરીશું? સંકલનની થોડીક વધારાની સમજૂતી મેળવી લઈશું. બરાબર. તો સંકલન એટલે શું? કયા સૂત્ર એમાં વપરાશે? કેવી રીતે સંકલન કરાય એ આપણે થોડું સમજી લઈએ. તો આ આપણે જે વાપર્યું છે નિયત સંકલન કહેવાય, એટલે લિમિટવાળું સંકલન કહેવાય. આ સંકલન માટેનો સંકેત. બરાબર. ધારો કે x1 થી x2 ની લિમિટ છે. બરાબર છે. તો આ જે નીચે તમે x1 મૂક્યું એને સંકલનની લોઅર લિમિટ કહેવાય અને ઉપર જે આ મૂક્યું છે x2 એને સંકલનની અપર લિમિટ કહેવાય. આ લોઅર લિમિટ, આ અપર લિમિટ. એટલે ટૂંકમાં જ્યાંથી સંકલન ચાલુ કરવું છે, સરવાળો જ્યાંથી શરૂ કરવાનો છે એ લોઅર લિમિટ અને જ્યાં સુધી સરવાળો કરવો છે એ અપર લિમિટ. એટલે સંકલન જ્યાંથી ચાલુ કરો એ લોઅર લિમિટ, જ્યાં સુધી સંકલન કરવું છે અપર લિમિટ કહેવાય. બરાબર. અને પછી ધારો કે તમારે xની n ઘાતનું સંકલન કરવું છે તો x⁻n dx. બરાબર. તો ઇઝ ઇક્વલ ટુ આ સૂત્ર જ લખું છું. તો ઇઝ ઇક્વલ ટુ x⁻n+1 અપોન n+1 અને એની લિમિટ આવે x1 થી x2. બરાબર છે. આવો આપણને જવાબ મળશે. આ સંકલનનું સૂત્ર સંકલન x1 થી x2 x⁻n dx ઇઝ ઇક્વલ ટુ x⁻n+1 અપોન n+1. એટલે આ હકીકતમાં સૂત્ર આ છે સંકલન x⁻n dx ઇઝ ઇક્વલ ટુ એનો જવાબ x⁻n+1 અપોન n+1. આ આપણું સૂત્ર સંકલનનું. અને આ લિમિટ એમાં મૂકવાની બાકી. સમજાયું? એટલે સંકલનનું સૂત્ર કયું આવ્યું જો જવાબમાં? કે ઘાતમાં એકનો વધારો થાય અને
વધેલી ઘાત છેદમાં લખાય. ઘાતમાં એકનો વધારો થાય અને વધેલી ઘાત છેદમાં લખાય એ સંકલન. બરાબર ને. વિકલનમાં શું હતું? ઘાત આગળ આવે, ઘાતમાંથી એક બાદ થાય એ વિકલન. જ્યારે સંકલનમાં આપણે આ એક જ સૂત્ર વાપરવાનું આવે છેક સુધી. બરાબર. મોટે ભાગે ક્યાંક બીજું આવે તો એ ત્યારે જોઈ લઈશું. અત્યારે આ એક જ સૂત્ર છેક સુધી વપરાશે આપણું. ઘાત એકમાં જો n+1 એટલે ઘાત એક વધી ગઈ અને એ જે વધેલી ઘાત હોય એ પાછી છેદમાં બી મૂકવાની. તો આ આપણું સંકલનનું સૂત્ર છે, જેની મદદથી મોટા ભાગનું આપણું સંકલન થશે આ સૂત્ર પ્રમાણે. બરાબર. હવે થોડાક પ્રેક્ટિસ માટે અંદર મૂકીએ. ધારો કે સંકલન x² dx છે, તો જવાબ શું આવે? તો x ની 2 ઘાત છે એટલે n+1 એટલે શું લખાય? 2+1 અને છેદમાં પણ 2+1. તો x ની 2+1 એટલે x³ છેદમાં 3. તો x² નું સંકલન શું મળ્યું? x³/3. બરાબર. x² નું સંકલન શું મળ્યું? x³/3. ચલો એ જ રીતે x ની 3 ઘાત હોય dx, તો જવાબ આવે x ની 3+1 છેદમાં 3+1. શું થઈ જાય? તો x ની 4/4 એટલે ઘાતમાં એકનો વધારો, વધેલી ઘાત છેદમાં, એટલે ઘાતમાં એકનો વધારો થયો એટલે 4 થઈ 3ની, અને એ 4 પાછા છેદમાં લખવાના. બરાબર. ચલો આ જ રીતે સંકલન ધારો કે 1/x² dx છે, તો હવે શું કરીશું? 1/x² છે એટલે આ x ની -2 dx લખાય. બરાબર ને. છેદમાં છે. હવે -2 એટલે ફરી પાછું આપણું સૂત્ર x ની -2+1 છેદમાં પણ -2+1. કેટલી થાય? x ની -2 માંથી 1 જાય એટલે -1 વધે અને છેદમાં પણ -1 વધે. તો કયો જવાબ આવ્યો? આ માઇનસ થઈ ગયું, -1 છે અને x ની -1 એટલે 1/x. તો સંકલન 1/x² dx, તો એનો જવાબ કયો આવ્યો? -1/x. બરાબર. તો આ રીતે આપણે સંકલન કરીશું. બરાબર. હવે આપણે લિમિટ કેવી રીતે અંદર મૂકવી એ શીખીએ. બરાબર. તો એના માટે હવે બીજું ઉદાહરણ લઈએ પાછું. ધારો કે સંકલન 2 થી 4 x² dx છે. બરાબર. તો પહેલાં તો x² નું સંકલન કેટલું થાય? x ની 2+1/2+1 અને અહીંયા એની લિમિટ હવે બાકી 2 થી 4ની લિમિટ. લોઅર લિમિટ 2 છે, અપર લિમિટ 4 છે. ચલો હવે પહેલાં આ કૌંસમાં જુઓ. x ની 2+1 છે એટલે x ની 3 ઘાત છેદમાં 3 અને લિમિટ હંમેશા આવા ચોરસ કૌંસની બહાર મૂકવાની 2 થી 4, અથવા હવે આ રીતે બી લિમિટ મૂકે છે x ની 3 3 અને ખાલી આવા 2 લીટા કરીને 2 થી 4ની લિમિટ આમે રાખે છે. બરાબર. તો હવે લિમિટ કઈ રીતે મૂકવાની? તો લિમિટમાં પહેલાં અપર લિમિટ મૂકવાની, જે એક્સના બદલે એટલે જે બદલાતું હોય એના બદલે લિમિટ મુકાય. જે રાશિ ચલ હોય એના બદલે લિમિટ મુકાય, અચળના બદલે લિમિટ મુકાય નહીં. તો આ બદલાય છે એક્સ, તો એક્સના બદલે પહેલાં 4
એટલે 4નો ઘન થયો અને છેદમાં 3, પછી માઇનસની નિશાની આવે વચ્ચે અને પછી લોઅર લિમિટ એટલે એક્સના બદલે 2 એનો ઘન છેદમાં તો 3 છે જ બરાબર। તો જો આ રીતે સંકલન થશે પછી આની ગણતરી કરીને જવાબ તમારો જે આવે બરાબર। ચલો બીજું ઉદાહરણ લઈએ। ધારો કે x1 x2ની લિમિટ છે અને અહીંયા dx છે તો આ સંકલન x1 x2 અહીંયા કશું છે નહીં એટલે આ xની 0 ઘાત ગણાય। અહીંયા 1 સમજવાનો 1 એટલે xની 0 ઘાત કોઈપણની 0 ઘાત એટલે 1 જ ગણાય dx। ચલો હવે આપણા સૂત્ર પ્રમાણે xની 0 ઘાતનું સંકલન 0 + 1/0 + 1 લિમિટ x1 થી x2। ચલો xની 0 + 1 એટલે xની 1 ઘાત છેદમાં 0 + 1 એટલે 1 લિમિટ x1 થી x2। તો આ તો ખાલી x જ બાકી રહે લિમિટ x1 થી x2। લિમિટમાં હમણાં આપણે કીધું પહેલાં અપર લિમિટ એટલે xના બદલે x2 માઇનસ પછી લોઅર લિમિટ એટલે xના બદલે x1। તો આ આપણો જવાબ આવે આનો। સંકલન x1 થી x2 dx હોય તો આ જવાબ આવે। તો સમજાયું લિમિટ કેવી રીતે મુકાય આવડશે બરાબર। ચલો હજી ઉદાહરણ લઈએ થોડા। ધારો કે સંકલન 2 થી 3 છે સંકલન 2 થી 3 3x³ છે પ્લસ 2x² dx આનું સંકલન કરવાનું છે। તો વિકલનની જેમ જ અચળ હોય કે સંખ્યા હોય એ સંકલનમાંથી બહાર લઈને બીજાનું સંકલન કરવાનું બરાબર। ચલો તો સૌથી પહેલાં આનું સંકલન લઈએ આ સંકલનની નિશાની અને dx બે આની જોડે ગુણાઈ જાય એટલે જો આવું થાય 2 થી 3 3x³ dx વત્તા અહીંયા પણ આવી જાય સંકલન 2 થી 3 2x² dx થઈ ગયું। આ બેને છૂટા પાડ્યા। ચલો હવે બેનું અલગ અલગ સંકલન કરો 3 તો 3 સંકલનની બહાર આવે 2 થી 3 x³ dx વત્તા અહીંયા બે સંખ્યા છે એ પણ સંકલનની બહાર લઈ લો 2 થી 3 x² dx બરાબર। ચલો હવે સંકલન કરો તો 3 બાર છે x³ નું સંકલન ઘાતમાં 1નો વધારો એટલે 4/4 વધેલી ઘાત અને લિમિટ 2 થી 3 વત્તા 2 અહીંયા બાર છે x² નું સંકલન 2 ઘાત છે ઘાતમાં 1નો વધારો એટલે 3 અને એ ઘાત છેદમાં 2 થી 3 ની લિમિટ। ચલો લિમિટ મૂકો તો પહેલા 3 મૂકવાના પછી માઇનસ કરીને 2 એટલે જો આ 3 અને આ ભાગ્યા 4 બહાર લઈ લઈએ પહેલા। હવે કૌંસમાં xના બદલે 3 એટલે આ 3ની 4 ઘાત માઇનસ xના બદલે 2 એટલે 2ની 4 ઘાત આવું થયું આનો જવાબ બરાબર આવો આવશે। પછી વત્તા 2 અને ભાગ્યા 3 છે એટલે 2/3 xની પહેલાં 3 ઘાત એટલે 3ની 3 ઘાત માઇનસ કરીને લોઅર લિમિટ મૂકીએ xના બદલે 2 2ની 3 તો આવો જવાબ આવશે। એટલે જ્યારે આવા એક કરતાં વધારે આવા પ્લસ માઇનસ વાળું આખું સમીકરણ હોય તો આવી રીતે બધાનું સંકલન અલગ અલગ કરવાનું। શું કરવાનું? બધાનું સંકલન અલગ અલગ
लिमिटमां बधानी लिमिट अलग अलग केवी रीते मुकाय? पहला उपरनी लिमिट पछी नीचेनी लिमिट, माइनसनी निशानी वच्चे आवे। पहला अपर लिमिट पछी माइनस लोअर लिमिट, बराबर। तो आ रीते संकलन कराशे छेक 12मा सुधी आपणे उपयोगमां आवे। आ संकलन जे आपणे शीखवाड्युं ए 12मा सुधी आपणे उपयोगमां आवशे। नमस्ते विद्यार्थीओ, हवे आपणे 6.6 नंबर वाळो टॉपिक जोईए। चल बळ माटे कार्य ऊर्जा प्रमेय, बराबर। तो कार्य ऊर्जा प्रमेय तो आपणे भणी गया। कार्य ऊर्जा प्रमेय एटले कार्य अने ऊर्जा वच्चेनो संबंध कयो मळ्यो? तो W बराबर डेल्टा के, એટલે કે W बराबर KF माइनस KI, गति ऊर्जानो फेरफार। तो पदार्थ पर परिणामी बळ वडे थतुं कार्य ए पदार्थना गति ऊर्जाना फेरफार जेटलुं होय छे। ए कार्य ऊर्जा प्रमेय। हवे कार्य ऊर्जा प्रमेय मेळवવાનો छे, पण कोना माटे? चल बळ माटे। चल बळ एटले के जे बदलातुं होय एवा बळ माटे, बराबर। जे आगळनी थियरीमां आपणे समज्या। तो एना माटे आपणे गति ऊर्जानुं सूत्र लईए। पहेला गति ऊर्जा K बराबर 1/2 mv², અને એનું વિકલન કરીએ સમય t ની સાપેક્ષે। સમય t ની સાપેક્ષે વિકલન કરીએ તો ગતિ ઊર્જાનું વિકલન dk/dt સમય t ની સાપેક્ષે। આ બાજુ 1/2 અને m અચળ છે, દળ બે બાર આવે તો વિકલન d/dt કોનું? v²નું, बराबर। चलो विकलन करो v²નું। तो घात आगळ आवे एटले 2 आगळ आवे अने 2 - 1 घात आगळ, घातमांथी 1 बाद थाय अने जोड़े पाछुं dv/dt। तो dk/dt इज इक्वल टू 1/2m। आ शू थई गयुं? 2v। 2 - 1 एटले 1 घात एटले 2v इंटू dv/dt। 2 कैंसल। तो dk/dt इज इक्वल टू शू वध्युं? m इंटू v इंटू dv/dt। तो आवुं बाकी रहेशे, बराबर। पण dv/dt एटले तो dv/dt एटले न्यूटनना गतिना बीजा नियम प्रमाणे, अरे dv/dt एटले वेगनुं समयनी सापेक्षे विकलन एटले प्रवेग थाय। आ तो अने पछी दळ गुण्या प्रवेग एटले न्यूटननो गतिनो बीजो नियम लई लईशुं। पहला आ लखीए तो आना बदले ए एटले आ एम ए थई गयुं अने वेग एटले पाछुं dx/dt स्थानांतरनुं समयनी सापेक्षे विकलन ए लखीए। तो वेगना बदले dx/dt मूक्युं, dv/dt ना बदले प्रवेग ए मूक्यो अने आ न्यूटनना गतिना बीजा नियम प्रमाणे F बराबर ma। तो आनो अर्थ ए थयो के dk/dt इज इक्वल टू F अने dx/dt इंटू थाय आवुं। बे बाजुथी dt कैंसल करिए एटले शू बाकी रहेशे? dk इज इक्वल टू F इंटू dx। आने समीकरण नंबर 2 आपीए। तो आ जे समीकरण छे हवे एनुं संकलन करिए स्थानांतर xi थी xf सुधी, बराबर। समीकरण 1 નું xi थी
XF સુધી સંકલન કરતા. સંકલન આપણે આગળની થિયરીમાં સમજી ગયા છીએ, બરાબર ને? ધારો કે XI છે ત્યાં ગતિ ઉર્જા KI હતી અને XF પાસે ગતિ ઉર્જા KF છે. તો આ બાજુ ગતિ ઉર્જાનું સંકલન છે અને આ બાજુ બળનું, બરાબર? તો ગતિ ઉર્જાનું સંકલન છે તો એની લિમિટ KI થી KF DK, અને આ બાજુ F નું સંકલન ક્યાંથી? તો XI થી XF F dx થાય. પણ સંકલન XI થી XF F dx એટલે તો કાર્ય આપણે આગળ જોઈ લીધું, તો આના બરાબર કાર્ય થશે. અને સંકલન DK એટલે ફરી પાછું આગળ આપણે સૂત્રો સમજાય એ પ્રમાણે KI થી KF, એટલે આને તમે K ની 0 ઘાત ગણી શકો. DK K ની 0 ઘાત ગણો એટલે K ની 0 + 1 છેદમાં 0 + 1 અને લિમિટ KI થી KF. તો આ તો K ની 1 ઘાત એટલે K ની KF મૂકો, માઇનસ છેદમાં 1 જ છે એટલે KI, અને આ બાજુ W. તો આ અંતિમ ગતિ ઉર્જા માઇનસ પ્રારંભિક ગતિ ઉર્જા એટલે ડેલ્ટા K. તો આ તો કાર્ય ઉર્જા પ્રમેય સાબિત થઈ ગયો. આ શું સાબિત થયું? કાર્ય ઉર્જા પ્રમેય, કે કાર્ય એ ગતિ ઉર્જાના ફેરફાર જેટલું હોય છે, પણ વચ્ચે શેનો ઉપયોગ કર્યો? સંકલન XI XF F dx. એટલે શું? ચલ બળ વડે થતું કાર્ય લીધું છે. તો ચલ બળ વડે થતું કાર્ય પણ પદાર્થની ગતિ ઉર્જાના ફેરફાર જેટલું હોય છે. તો આને ચલ બળ માટે કાર્ય ઉર્જા પ્રમેય કહેવાય, બરાબર?